માતાઓ બહેનો પણ ઘણા બેઠા છે, ટાણું હાચવી લેવું જોઈએ આપણે, એટલે અસ્તિત્વ મને તમને કાયમના માટે મદદ કરવા તૈયાર થઈ જાય. ટાણાની જ કિંમત છે, ટાણા વગર કાંઈ છે જ નહીં. સમયની કિંમત છે, ટાણાની કિંમત છે. કારણ તમને હું અહીંથી સમજાવું, આ અત્યારે પ્રોગ્રામ છે, અહીંયા તમે ગોળ કરતા હોય રૂડા લાગે, અમે બોલતા હોય રૂડા લાગી. એનું કાલ બપોરે આ ટેજવાળાએ ઉપાડ્યું ન હોય અને અહીંયા એકલો આવીને સપાખરા કહું તો આખું ગામ એમ કહે કે હાંજી બોલતા ભાણુભા ત્યાં રેડી હતું, આ હવારમાં મગજ છટકી ગયો લાગે. દુકામે એ ટાણું નથી. જેને જેને હાચવા ટાણા, એને ટાણે સ્થિર રહેવું એ જરૂરી છે. ટાણે અને એટલા માટે મને ગમતી વાત, બેનો દીકરીઓ બેઠા છે એટલા માટે, કોઈ પણ બેન દીકરી હાહરામાં હોય અને હાહરું બહુ રૂપિયા વાળું હોય, બહુ રૂપિયાદાર હાહરું હોય, ભાઈ ગરીબ હોય હાવ, અને બેન ના ભાણિયાના લગ્ન આવે ને બેન કંકોત્રી મોકલે કે મારો વીર આવશે, અને તેથી બેન નું હાહરું પૈસા વાળું હોય એટલે લાખોના મામેરા લઈને બધા જતા હોય હારું લગાડવા, કારણ કે પૈસા વાળું હાહરું હોય. પણ બેન ક્યાંય જોતી હોય, પણ ભાઈ ની વાત જોતી હોય, માડીના ચાંદલીઓ હુઈયો ને હરીણું હાથની. હા હા હા, શું કહેતી હોય બેન? માતાઓ બહેનો બેઠા, આ બધું આપણું ધન છે. આ ગીતો છે કે માડીના એ ચાંદલિયો માડીના જોઉં રે તમારી પાટ, મામેરા ના ટાણા અને ઈ ભાઈ અભેરાયથી જૂનો ત્રાહડો કહાનો કે ત્રાંબાનો ઉતારી કહારાને નવો ઓટાવી નવો કરીને ટૂટલ પછેડીમાં બાંધી અને માંડવામાં આવીને મામા ઉભો રહીએ ને, બેનને લાખોના મામેરા ન દેખાય, ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર આવી ગયો ટાણે મામેરું લઈને. ટાણું જેને હાચવી લીધું, જેને જેને હાચવા ટાણા, એના ઇતિહાસ લખાણા. ઈની વાત આવડી હોય, બેન ગરીબ હોય હાવ, ભાઈ પૈસા વાળો હોય, અને બેનના ભાણિયાના લગ્ન હોય, કંકોત્રી મોકલે બેન, ભાઈ કે એકચ્યુઅલી દુબઈ મીટિંગ છે, હું પહોંચી નહીં શકું, પછી આવી જઈશ. લગ્ન પછી હાચા હીરાનો હાર લઈ આવે અને આમ ઘા કરે, આપે બેન જો હાર તારા હાટો લઈ આવો, મારાથી નતું પુગાણું લગ્નમાં. તાકણખાર બેન હોય ને તો હામો ઘા કરીને કહી દે, કોઈ ભિખારીને દઈ દેજે, તારી જરૂર હતી, તારા હારની મારે કાંઈ જરૂર નથી. ભલા માણસ જેણે જેણે હાચવા ટાણા, એના ઇતિહાસ લખાણા. કે નામનું બહુ મહિમા છે, નામનું કેવું મહત્વ છે. આપણે ત્યાં બારવટિયાઓ થઈ ગયા, જેનામાં 12 પ્રકારના વટ હોય ને બારવટિયા કહેવાય, આપ જાણો છો. એવા આમ તો સ્વતંત્રતા સેનાની કહેવાય, મુળુ માણેક, જોધા માણેક, જે બારવટિયા. પધારો 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 મહેમાનો, બધા મહેમાનોનું સ્વાગત છે. ધીમે 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 વહી આવે છે. ડુંગર ગામનો આવો આવો કણમો આવો. ડુંગર ગામનો પ્રેમ એવો છે કે આમ ચાલુ જ રહેવાનો છે પ્રવાહ. હા, તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. આ હા હા, યુવાનો માટે એક કડી કહી દઉં, મળો છો એકલા હામે કૂણો અંકુર લાગો છો. મળો છો એકલા હામે તઈ કૂણો અંકુર લાગો છો, અને તમારી શૈર સાથે ગાંડા તૂર લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો. અને હવેની કડી થોડીક મજબૂત છે, સાંભળજો યુવાનો. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા, અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા, તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. અદ્ભુત કડી છો. હલ્દીના મેદાનમાં તમે જઈએ ને, ડુંગરની ટોચ ઉપર જઈને નજર કરો ને તો એક રક્તતલાઈ નામનું સ્થળ ઓળખાય છે. તમને લાલ માટી લાગે છેટેથી, એટલા ત્યાં લોહી રેડાના હતા. લાલ માટી લાગે, પણ એ છેટેથી લાલ લાગે, ત્યાં જઈને હાથમાં માટી લઈને આમ આમ કરો તો હાથ પીળો થઈ જાય. અમે તો લોહી પણ રેડા તમારા રંગ બદલાવા, તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગે. માધવ અવાજ મુળુ માણેકના કાને પડ્યો. તેથી બારવટીઓ એટલું બોલ્યો તો કે હે ભા, ઇનકે છડી દે, ઇન જો નાલો માધવ આય, માધવ અછા જો પે. ભાઈ એને છોડી દે, એનું નામ માધવ છે, અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે. એને લૂંટાઈ નહીં, એને છોડી દે, એનું નામ માધવ છે. હા હા હા, બસ આ બધા નામ આવા આવ્યા ને એટલે શુકલ મામા, શુકલ પક્ષ જો મેં મૂળ મામણું કહેતો રઘુમાં, એટલે કે અંધારું હોય જ નહીં કોઈ દી. આમ શુકલ પક્ષ કેવું સરસ. હા, એટલે મને આ બધું યાદ આવ્યું. એટલે એને કીધું છોડી દે, એનું નામ માધવ છે.
પણ મિત્રો કહેવાનો અર્થ મારો એ છે, નામ હારા રાખજો. એનું નામ માધવ હતું ને એટલે છોડી દીધું, બાકી મોન્ટુ કે ડોન્ટુ નામ હોત ને તો ડોક પેલા મરડત પછી એનો હાર કાઢત. નામ ઉપર પ્રભાવ. આ વાત શું કામ હું તમને કહી દઉં, મારે શરૂઆત કરવી છે. પણ આહિર સમાજ, તમે આહિરાત લખો ને જે મજા આવે, તમે પાઘડીઓને જોવો ને મજા આવે. એને એક દાખલો દઈ. 1960 મુગલે આઝમ પિક્ચર બન્યું. મુગલે આઝમ મામા ફિલ્મ બન્યું 1960 બન્યું. એ ફિલ્મ 1960 જ્યારે બન્યું ને ત્યારે દિલીપ કુમાર ને એના જે કે આસિફ નામના એના ડાયરેક્ટર હતા, એમણે હાચા હીરાની ટાંકેલી મોજડીઓ પહેરાવેલી. આ હકીકત કહું છું મામા, હાચા હીરા મોજડીઓમાં ટાંકેલી મોજડીઓ પહેરાવી. એટલે કોકે કીધું કે હાવ ડાયરેક્ટરે એને એની બુદ્ધિથી હોય ને એને કર્યું. એટલે કીધું કે આ હાવ દિલીપ કુમારને કીધું કે આને સમજાવો, આ મોજડીઓમાં હીરા, હાચા હીરા, આ કાંઈ બરોબર કહેવાય? એટલે ડાયરેક્ટરને કોકે કીધું મરી જાહો, ન્યા મોજડીઓમાં હીરા કોણ જોવે હાચા? અને કદાચ જોવે તો થોડું માને મોજડીમાં છે હીરા હાચા છે. અને એ વખતે કે આસિફે કીધું તું ડાયરેક્ટરે કે મેં દુનિયાને દેખાડવા હાટું મોજડીમાં હીરા નથી ટાંક્યા એને, દિલીપ કુમારને, પણ મેં મોજડીમાં હીરા એટલા માટે ટાંકાવ્યા છે કે દિલીપ કુમારને ખબર પડે કે શાહજાદો બનીને જ્યારે આવે ને તો એને એમ લાગે કે હું હિન્દુસ્તાનનો શાહજાદો છું. એવી ફિલિંગ આવે મોજડીમાં હાચા હીરા હોય ને એટલા માટે. દિલીપ કુમારને તો ખબર છે ને કે આ હાચા છે, એની ફિલિંગ એને આવે. આ નાની વાત નથી. તમે આ પાઘડીના સોરણોના આવા પહેરીને બજારમાં હાલ્યા જાજો, અને અમુક જે ત્યાર આવે છે હાવ ફોરા ઘરે પહેરતા હોય એ લઈને નીકળજો, ફેર અંદર પડી જાય, તમારી હાલ નો બદલી જાય મને ખબરજો ભલા માણસ. આ મોટી વાત છે. કહેવાનો અર્થ મારો આ બધું સાચવવાનું શું કામે આ જરૂરી છે. આપણે આપણા બિઝનેસમાં ઓલામાં એક કાયમ માટે વાંધો નહીં, પણ જ્યારે સમય આવે ત્યારે એ આપણી પરંપરા, એના માટે જ્યારે ભેળા થયા છે આ પ્રોગ્રામ, આ ડાયરા, આ અમે ચાલુ કરેલું નથી કાંઈ. આ અમે ચાલુ કરેલું નથી 50 વર્ષથી અમારા કોઈ વડીલને લાગ્યું હાલો આવું કંઈક ચાલુ કરીએ, એવું નથી. માનવ સભ્યતાની જીવનમાં જ્યારથી શરૂઆત થઈ સભ્યતાની મામા, ત્યારથી આ લોક સંસ્કૃતિ થતી આવે છે. કાર્યક્રમો સમજવા માટે લોકગીતો દ્વારા, સંતવાણી દ્વારા, વાર્તાઓ દ્વારા માનવ જીવનનું ઘડતર જે છે એના માટેના આ બધા પ્રોગ્રામો છે. અને જેટલા ભગવાને અવતાર ધારણ કર્યા એ બધા અવતાર ધારણ છે એ માણસ માટે અને ઉદ્ધાર કરવા માટે, અંજવાળા માટે જ ક્યાં ટૂંકમાં વાત કરું તો રાક્ષસો માટે અંધારા માટે કંઈ કરવું જ ન પડે. આ બધા જો આ કેટલો ખર્ચો, કેટલા વોલ્ટ જો હોય તો આ બધી લાઇટો નામ છે, અંધારું કરવા માટે કાંઈ નહીં. આ બંધ કરી દે ત્યારે જ હોય. હારા થવા માટે જ બધું કરવું પડે. અંધારું તો ચારે બાજુ ઊભું જ હોય. કે દીવડા તું બળ્યા કર જા કમજાળજી, બળ્યા કરજે જા કમજાળ, રાખીશ માં કોઈ દી ફૂંક લાગ્યા ની ફાળ, દીવા તું બળ્યા કર જા કમજાળજી, તળિયે કેટલું તેલ છે એની કોઈ દી રાખીશ માં તું સંભાળજી. કાંઈ પણ સમાજ માટે કરવા નીકળ્યા છો પછી મેળવવામાં તમારે તપાસ કરવાની જરૂર નથી. તળિયે કેટલું તેલ છે, તળિયે કેટલું તેલ છે એની કોઈ દી રાખીશ માં તું સંભાળજી. કારણ પુરાણ હારો પુરુષે, ઓલો પુરાણ હારો પુરુષે, તને કાયમ દિવેલ દીન દયાળ, દીવા તું બળ્યા કર જા કમજાળજી. હવેની ઘડી સાંભળજો. લડવા માટે આવશે હામાં, લડવા માટે જો તરફ ઉતરશે અંધારા કેરા જો ને પાલજી, અંધારા કેરી કાયમ ખોજું ઉતરશે ત્યારે કોર વણ પારજી. પણ હવે સાંભળજો, અંધારાની ખોજું સારું કરવા નીકળશો ને દીવો થવા એટલે કાયમના માટે ચારે બાજુ તૈયાર જ રહેશે. પણ આ કડી જે છે ભગત બાપુની મૂળમાં અદ્ભુત શું કે છે, બીજાના માટે જે બળે ભાઈ, બીજાના માટે જે બળે એનો કોઈ દીવાકો થાય નહીં વાળ, દીવા તો બળ્યા કર જા કમજાળજી. તમને કોઈ પ્રતિનિધિ બનાવ્યા હોય તો ભગત બાપુ કહે છે મામા શું કામ હે, કાગ કે સઘળા દેવ ડરી ગયા એને અંધારા કેરી જો ને પાળજી. પુરજ જાતા તને કર્યો છે, પુરજ જાતા તને કર્યો છે, એની ગાદી તણો રખવાળ, દીવા તો બળ્યા કર જા કમજાળજી. આહા ભગત બાપુની એક
આ ગીત જો જીવનમાં હમણાં અમરીશ મોહનની અમે બેઠા હતા તો કહેતા હતા મામા કે એમને ભગત બાપુને ત્યાં મજાદર મ્યુઝિયમ માટેની વાત ચલાવી છે અને મૂળ મામા એ વાતને હું તારણ તરીકે આવ્યો એટલે મૂળ મામા તો બધા ખૂબ આવા કાર્યો કરે છે એટલે વહેલા હાર થાય એવી એક હું અહીંથી વિનંતી કરી દઉં મ્યુઝિયમ માટેની.